સમાચાર રાજકોટના રણછોડ નગરમાં ચાંદીના દાગીનાની ચોરી થઈ છે, જેમાં શેરી નંબર 1માં 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરાઈ છે। પટેલ વેપારીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। પોલીસે ચોરીને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રાજકોટથી આ વિગતો। રાજકોટના રણછોડ નગર શેરી નંબર 1માં 140 કિલો ચાંદીના દાગીનાની તસ્કરો ચોરી કરીને ફરાર થયા છે। તસ્કરો રાત્રિના સમયે પટેલ વેપારીના ઘરે પહોંચ્યા હતા અને ઘરમાં ઘૂસી જઈ ચાંદીના દાગીના ચોરી કરી અને ત્યાંથી તેઓ ફરાર થયા હતા। અતુલભાઈ પટેલ નામના વેપારીએ આ જાણકારી આપી છે અને જે ચોરીની આખી ઘટના બની છે, જેમાં 140 કિલો ચાંદીના દાગીનાની ચોરીની ઘટનાને અંજામ અપાયો છે। જોકે પોલીસે આ મુદ્દાને લઈ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, રાજકોટના રણછોડ નગરમાં ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી છે, વિગતો શું? લગભગ પટેલ વેપારીના દાગીનાની મોટા પ્રમાણની અંદર જે ચોરી છે તેની ઘટના સામે આવી છે। રણછોડનગર શેરી નંબર 1 ની અંદર બંધ મકાનની અંદર તમામ દાગીનાઓ આભૂષણો રાખવામાં આવ્યા હતા। વિછિયા ફેરવા અને ચાંદીના જે સાંકડા છે એનો જથ્થો રાખવામાં આવ્યો હતો। તૈયાર દાગીનાની સાથે કેટલાક ચાંદીના ચોરસા છે એ પણ રાખવામાં આવ્યા હતા। હાલ ડીસીપી ક્રાઇમ એસીપી સહિતના અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે। સોની બજાર સાથે સંકળાયેલા મોટા વેપારી છે। સામો કાંઠો ચાંદીના વેપાર માટે અને ઉત્પાદન માટે દેશભરની અંદર પ્રખ્યાત છે, ત્યારે બંધ મકાનમાંથી આ પ્રકારની ચોરીની ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે। અલગમાં એ વાત પણ સામે આવી રહી છે કે કેટલાક શંકાસ્પદ લોકો છે એ જે મકાન ચોરીનું છે ત્યાંથી બારીમાંથી ઘૂસી અને અંદર ઘૂસ્યા હતા, ત્યારબાદ આ જથ્થાની ચોરી કરવામાં આવી છે। એક કરતા વધુ તસ્કરો હોય એ પ્રકારની બાતમી છે એ પોલીસને મળી છે। આસપાસના સીસીટીવી કેમેરા છે એ પણ ખંગાળવામાં આવી રહ્યા છે। ચોરીની ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્યો, એસીપી ક્રાઇમ, જેસીપી સહિતના અધિકારીઓ છે એ અત્યારે પહોંચ્યા છે। તમામ પ્રકારે ચોરીને ડિટેક્ટ કરવા માટેની કોશિશ છે અત્યારે કરવામાં આવી રહી છે। મયુર, આ પહેલા પણ રાજકોટની અંદર તસ્કરો બેફામ બન્યા હોય અને આવી જ ઘટનાઓને, ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે, અને તે છતાં પણ આટલી મોટી ચોરીની ઘટનાને ફરી એકવાર તસ્કરો અંજામ આપવામાં સફળ રહ્યા છે, તેના પાછળના જવાબદાર કારણો તમે શું માની રહ્યા છો? રાત્રિના સમયે ઓછું પેટ્રોલિંગ થવું, ખાસ કરીને કિંમતી દાગીનાઓ જે બનાવવાના સ્પોટ છે તેની અંદર પોલીસની ઓછી હાજરી અને ક્યાંક ને ક્યાંક લોકોની પોતાની જે કાળજી હોય છે, કારણ કે આટલા મોટા પ્રમાણમાં 2 કરોડ કરતા વધુની કિંમતની ચાંદી ત્યાં રાખવામાં આવી હતી, તો કોઈ સિક્યુરિટી વેપારી દ્વારા પણ જાતે રાખવામાં નહોતી આવી। અલગમાં એ વાત પણ ઉમેરવા જેવી છે કે રાજકોટના સામાકાંઠા વિસ્તારની અંદર અંદાજિત 5000 કરતા વધુ નાના મોટા કારખાના અને રહેણાંક વિસ્તારોની અંદર આવેલા યુનિટો છે કે જેની અંદર મોટા પ્રમાણમાં રાજકોટમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે, અનેક સવાલ ઉઠી રહ્યા છે। મયુર, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી અન્ય વિગતો મેળવીશું। રાજકોટથી આ ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરો જેની વિગતો સામે આવી રહી છે। પટેલ વેપારીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા રાત્રિના સમય દરમિયાન અને ચોરીની ઘટનાને અંજામ આપી અને તેઓ ત્યાંથી ફરાર પણ થઈ ગયા છે। જોકે હવે પોલીસ દ્વારા આ મુદ્દાને લઈ અને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે। શેરી નંબર 1માં 140 કિલો ચાંદીના જે દાગીના હતા તેની ચોરી કરી લેવામાં આવી છે। રાજકોટમાં તસ્કરોનો તરખાટ હજુ પણ યથાવત કહી શકાય છે, કારણ કે પટેલ વેપારીને ત્યાંથી અધધ ચાંદીના દાગીનાની ચોરીની ઘટનાને અંજામ આપી દેવાયો છે। જોકે ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે ટીમો છે તેમના દ્વારા આ ચોરીના ભેદને ઉકેલી પાડવા માટે તપાસ શરૂ કરાઈ છે। રાજકોટના સામાકાંઠે આવેલા રણછોડનગર શેરી નંબર 1 ની અંદર ચાંદીની મોટા પ્રમાણમાં ચોરી થયાની વિગતો સામે આવી છે। અંદાજિત 140 કિલો ચાંદીના દાગીના છે તેની ચોરી આ ઘરની અંદરથી થઈ છે। જે પટેલ વેપારી છે અતુલભાઈ, તેમના દ્વારા તાત્કાલિક અસરથી સ્થાનિક ધારાસભ્યને આખી ઘટનાને લઈને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ અહીંયા પોલીસ કાફલો પહોંચ્યો છે। ડીસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓ અહીં તપાસ માટે પહોંચ્યા છે। આપણે તેમની સાથે વાત કરી। પોટલીઓ અહીંથી કોઈ અજાણ્યા માણસોએ ચોરી કરી લીધેલ છે, તો અત્યારે ક્રાઇમની ટીમો અને જે લોકલ પોલીસ સ્ટેશન બી ડિવિઝન છે એની ટીમોએ અહીંયા વિઝિટ કર્યો છે અને અત્યારે ડિટેક્શન માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ। કેટલા લોકો હોવાનું કોઈ સામે આવ્યું છે? ના, હજુ એમાં તપાસ ચાલુ છે, કેમેરા જોવાનું ચાલુ છે, એમાં પછી ખબર પડે કે કેટલા માણસો હતા અને ક્યારે રેકી કરી હતી, ક્યારે એના ચોરીનો અંજામ આપ્યો હતો। અંદાજિત ફરિયાદીને જણાવવા મુજબ 50% ટચની ચાંદીની 120 કિલોની માત્રા અહીંયા ગાયબ છે। દાગીના હતા કે ચોરસા હતા કે કંઈ?
અમુક દાગીના હતા અને અમુક રો મટીરિયલ હતું. કોઈ શંકાસ્પદની ગતિવિધિ કે કંઈ? ના, અત્યારે આ બાબતે તપાસ ચાલુ છે. જે પ્રકારે અહીંયા ડીસીપી ક્રાઇમ તેમનું કહેવાનું છે કે અહીંયા મોટા પ્રમાણની અંદર ચોરી થઈ હોવાની વિગતો પ્રાથમિક રૂપથી સામે આવી છે. ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ પણ સૌથી પહેલા પહોંચ્યા હતા, આપણે તેમની સાથે વાત કરી. ઉદયભાઈ, શું આખી ઘટના ઘટી, તમને શું કઈ રીતે જાણ? મારી વિધાનસભા 58 એટલે ઉપલા કાંઠામાં અહીંયા સિલ્વર મેન્યુફેક્ચરિંગ એટલે ચાંદીના ઓર્નામેન્ટ્સ બનાવવા અને ઇમિટેશનનો બહુ મોટા પાયે બહુ મોટો ઉદ્યોગ છે. આજે સવારના મને અમારા ચાંદીના વેપારી અને એના આગેવાન એવા જયેશભાઈ બુસાનો મને ફોન આવ્યો કે આ પ્રકારની ઘટના બની ગઈ છે ચોરીની. તરત જ મેં રાજકોટ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ક્રાઇમ એટલે બાંગરવાજીને મેં એમના ધ્યાનમાં મૂક્યું અને એમને તાત્કાલિક એક્શન લઈ પોતે સમગ્ર પોતાની ટીમ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ, અમારી ડિવિઝનની ટીમ અને અત્યારે જે કાંઈ એ આજુબાજુના કેમેરાઓ ચેક કરવાના, એનું સર્વેલન્સ કરવું એ અત્યારે કરી રહ્યા છે. અને લગભગ મારા ધ્યાનમાં જ્યાં સુધી આવ્યું છે ત્યાં સુધી 140 કિલો કરતાં પણ વધુ દાગીનાઓની, એટલે ખૂબ લગભગ 2 કરોડની આજુબાજુની આ ચોરી થઈ છે. ખાસ આ તમારો વિસ્તાર છે અને ચાંદીનો ઉદ્યોગનો હબ ગણાય છે. પેટ્રોલિંગ વધારવા માટે સૂચના આપશો? પેટ્રોલિંગ ચાલુ જ હોય છે અને કેમેરા પણ લગભગ બધી જગ્યાએ હોય છે. પરંતુ આ ઘટના અત્યારે શિયાળાનો સમય હોય, રાતના 2:15 વાગે બની ગઈ છે અને પોલીસને પણ વિશ્વાસ છે કે જેમ બને એમ જલ્દી આ જે કાંઈ ગુનો થયો છે ચોરીનો એ ડિટેક્ટ થઈ જશે. આવડી મોટી ચાંદી લઈ ગયા છે એટલે જાણભેદું હોઈ શકે છે. એ પોલીસનું કામ છે અને પોલીસે તો જે પ્રકારે ધારાસભ્ય છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે આખી ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો છે. પોલીસ હવે પોતાની કામગીરીની અંદર લાગી છે. સીસીટીવી છે એ ખંગાળવામાં આવી રહ્યા છે. આખો વિસ્તાર મોટા પ્રમાણની અંદર સોના ચાંદી, ખાસ કરીને ચાંદીના દાગીના બનાવવાના ઉદ્યોગ તરીકે દેશભરની અંદર વિખ્યાત છે. આ ઘટનાની અંદર પણ